નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા. મહત્વના સમાચાર વડોદરાથી. વડોદરાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વડોદરાની અંદર જોવા મળી રહી છે. હાલમાં ગોરવા, રાવપુરા, સયાજીગંજ સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે. ડભોઈ, કરજણ, પાદરામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હોવાની જાણકારી મળી રહી છે. ધોધમાર વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે. ભારે વરસાદ થયો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ પરિસ્થિતિનું વડોદરાની અંદર નિર્માણ થયું છે. નવા બજાર, MG રોડ, ચોખંડી, મંગળ બજાર રોડ પર ભરાયા છે પાણી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરાના અનેક વિસ્તારો કે જ્યાં આગળ બપોરથી સાંજ થતા અને રાત્રિ સમયમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. પાણી ભરાઈ ગયેલા કયા કયા વિસ્તારો છે તે પણ અમે આપણી ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. હાલમાં જે જાણકારી મળી છે તે પ્રમાણે જે સિસ્ટમ મજબૂતીથી ગુજરાતથી પસાર થઈ રહી હતી તે થોડી હળવી થઈ ગઈ છે, પરંતુ વરસાદ યથાવત રહેશે. આગામી 5 દિવસ અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં વરસાદની હેલી સવારથી અનેક વિસ્તારોમાં થઈ છે. આ દ્રશ્યો હાલમાં વડોદરાના અમે આપને બતાવી રહ્યા છીએ. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગોરવા, રાવપુરા, સયાજીગંજ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો, તો ડભોઈ, કરજણ, પાદરામાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. ધોધમાર વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હોવાની જાણકારી છે. વરસાદી પાણી નવા બજારમાં પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે. MG રોડ, ચોખંડી, મંગળ બજારમાં પણ પાણી ભરાયા છે. અને સમાચાર પર હવે નજર કરીએ. આ વખતે રાજકોટવાસીઓને રાઇડ્સ વિના જ મેળો માણવો પડી શકે છે. તંત્ર SOPમાં કોઈ ફેરફાર નહીં કરે. રાજકોટમાં લોકમેળાને લઈને ગ્રહણ લાગ્યું છે. મેળાને 15 દિવસ બાકી છે, પરંતુ હજુ કોઈ તૈયારીના ઠેકાણા નથી. આ વખતે રાજકોટવાસીઓને રાઇડ્સ વિના જ મેળો માણવો પડી શકે છે. રાજકોટના લોકમેળામાં SOPને લઈને રાઇડ સંચાલકો ટસના મસ થવા તૈયાર નથી દેખાઈ રહ્યા. રાઇડ સંચાલકોએ કલેક્ટર સમક્ષ SOPના નિયમો હળવા કરવા સંદર્ભે રજૂઆત કરી. જોકે કલેક્ટરે પણ નિયમોમાં કોઈ પણ છૂટછાટ કે બાંધછોડ કરવાની મનાઈ ફરમાવી. ત્યારે આ મુદ્દે હવે રાઇડ સંચાલકો પણ જીદે ભરાયા છે. સ્ટોલની ફાળવણી મુદ્દે ત્રીજી વાર થયેલી હરાજીનો બહિષ્કાર કર્યો. રાઇડ સંચાલકો અને પ્લોટ ધારકો SOPમાં ફેરફાર કરવાની માંગ પર અડગ રહ્યા. રાઇડ સંચાલકોનું કહેવું છે કે જો SOPમાં ફેરફાર નહીં થાય તો અમે હરાજીમાં ભાગ નહીં લઈએ. બીજી તરફ રાઇડ સંચાલકો બાદ આઈસ્ક્રીમ સ્ટોલ ધારકોએ ચડાવી છે બહાર. આઈસ્ક્રીમ સ્ટોલ સંચાલકોએ હરાજીમાં લીધેલા સ્ટોલ પરત કરવાની કરી વાત. અગાઉ નક્કી કરાયેલા સ્ટોલ કરતાં સ્ટોલની સંખ્યા વધારતા રોષ. સ્ટોલ વધવા છતાં સ્ટોલનો ભાવ ન ઘટાડવામાં આવ્યાનો આક્ષેપ. આઈસ્ક્રીમના સ્ટોલ ધારકો તંત્ર પાસેથી પૈસા પાછા લેવાની કરી વાત. બીજી તરફ સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળાના હરાજી માટે ટેન્ડર પ્રક્રિયા માટે મીટિંગ મળી. પાલિકાની SOPમાં કડક નિયમોને લઈને મેળાના આયોજકોમાં રોષ છે. અગ્નિકાંડ બાદ પ્રશાસન દ્વારા કડક નિયમો સાથેની SOP જાહેર કરવામાં આવી. તંત્ર દ્વારા નિયમોમાં છૂટછાટ આપવામાં નહીં આવે તો આયોજકો દ્વારા બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. મેળામાં કમાણી કરતા મજૂરોની સ્થિતિ બગડી છે. સૌરાષ્ટ્રમાં મેળાને લઈને તંત્રે કડક નિયમો જાહેર કરી દીધા છે. રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના બાદ સરકારે કડક નિયમો બનાવ્યા છે, જેને કારણે મેળામાંથી કમાણી કરતા અનેક શ્રમિકો પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી મેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે મેળો શરૂ કરવી એટલે લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આ મેળાને કારણે હજારો પરિવારોનું રોજીરોટી ચાલે છે અને મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ નિયમોને પાળાવીને તૈયારી દર્શાવવામાં આવી પણ છે, છતાં પણ હજુ સુધી મંજૂરી નથી મળી રહી, જેને કારણે છેલ્લા 3 મહિનાથી અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકો જેના પરિવારોને આર્થિક તંગી ભોગવવી પડી શકે છે અને મજૂરી નહીં મળે તો મેળા પર નપતા હજારો ગરીબ પરિવારોને મોટો ફટકો પડી શકે છે. થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે તો ગરીબ લોકોની રોજીરોટી પર ગંભીર અસર થતી રોકી શકાય છે. પ્રાંતિજમાં લોકોએ રોડ વચ્ચે ખાટલો નાખીને બેસી અનોખો વિરોધ કર્યો. પ્રાંતિજ 3 રસ્તા પાસે રહીશો સતત બીજા દિવસે નેશનલ હાઈવે 48 જામ કર્યો. પ્રાંતિજમાં બિસ્માર અને ખાડા ખડિયાવાળા રોડ પર ધૂળની ડમરી ઉડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકો 2 દિવસથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે વિરોધના બીજા દિવસે લોકો ખાટલા લઈને જ રોડ પર આવી જતા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા. રોડ પર ખાટલા સાથે આવી અનોખો વિરોધ કરતા લાંબો ટ્રાફિક જામ થયો. અમદાવાદ હિંમતનગર હાઈવે પર ટ્રાફિક જામ. સામાજિક કાર્યકર અનિલ પટેલ રસ્તા વચ્ચે ખાટલો નાખીને બેસી અનોખો વિરોધ કરતા પોલીસ દોડતી થઈ ગઈ. પોલીસ દ્વારા રસ્તા વચ્ચે ખાટલો નાખીને બેઠેલ સામાજિક કાર્યકર અનિલ પટેલની ખાટલા સાથે અટકાયત. ટ્રાફિક ખુલ્લો કરાયો હતો. ₹5 વધારો થતા મહિલાઓનો હોબાળો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ સર્કલ ખાતે રિક્ષા ભાડામાં વધારો થતા મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠી થઈ વિરોધ નોંધાવ્યો. પાંડેસરા વિસ્તારના અનેક વિસ્તારમાંથી મહિલાઓ લોકોના ઘરકામ કરવા માટે વેસુ વિસ્તારમાં કામ અર્થે જાય છે. મહિલાઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે, ત્યારે સુરતના પાંડેસરાથી વેસુ જવા માટે અગાઉ રિક્ષા ભાડું 15 રૂપિયા હતું. જો કે હવે રિક્ષા ચાલકોએ 15 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયા ભાડું વધારી દીધું હતું, જેથી મહિલાઓએ વિરોધ કર્યો હતો. રિક્ષા ભાડામાં વધારો થતા મહિલાઓ ખૂબ જ રોષ વ્યક્ત કરી ચૂકી છે. રોડ પર ઉતરી આવતા રોડ પર ચક્કાજામ થયો હતો. રોડ પર પેસેન્જરોનો જમાવડો થઈ ગયો હતો. આ વિરોધને પગલે ઘટના સ્થળે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. મહિલાઓએ માંગ કરી હતી કે અમે 20 રૂપિયા આપવા માટે તૈયાર છીએ, પરંતુ રિક્ષામાં માત્ર 3 જ સવારી હોવી જોઈએ અને મહિલાઓ આગળ બેસશે નહીં. रिक्शा वाले में 3 ही जन बैठे, आगे कोई नहीं बैठना चाहिए. आगे आदमी बैठे चले, लेकिन लेडीज नहीं बैठना चाहिए. સુરતમાં રોડની વચ્ચે 2 વીજપોલ ધરાશાયી થતા લોકોમાં ડર. સુરતના પાંડેસરા નાગસેન નગરમાં 2 વીજ થાંભલા ધરાશાયી થયા હતા. સુરતના પાંડેસરા સ્થિત નાગસેન નગરના જૂના અને નવા વીજ થાંભલા સવારે 6 વાગ્યાની આસપાસ ધરાશાયી થયા. વીજ તંત્રની બેદરકારીના કારણે થાંભલા ધડાકાભેર ધરાશાયી થતા ત્યાં અવાજના કારણે સ્થાનિકો એકઠા થઈ ગયા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી. સ્થાનિકોના મતે ચાલુ લાઇનનો ઇલેક્ટ્રિક થાંભલો પડતા લોકો ડરી ગયા હતા. અહીં સ્કૂલ પણ આવેલી છે અને કિરાણા દુકાન પણ આવેલી છે. તો 1 થી 8 ધોરણમાં અભ્યાસ કરતા આવે છે આ બાળકો, તો તે બાળકોની ઈજા પણ થઈ શકે તેમ હતી. જીએબી અને મનપાની બેદરકારી છે. જ્યારે નવો પોલ નાખવા આવ્યા ત્યારે જ આ જૂનો પોલ કાઢી લે તો આ દુર્ઘટના ન બનત. હાલ તો જીવના જોખમે લોકો રસ્તો પાર કરે છે. વડોદરામાં ડીમાર્ટની કેક સડેલી નીકળી છે. શ્રાવણ માસમાં તહેવારોની સિઝનમાં મીઠાઈ અને ફરસાણના વેચાણમાં વધારો થાય છે, પરંતુ મીઠાઈ તમને બીમાર પાડી શકે છે. સુરત વડોદરાના દ્રશ્યો બોલતો પુરાવો છે. ત્યારે જો તમે ડીમાર્ટમાં કેક ખરીદતા હોવ તો સાવધાન થઈ જજો, કેમ કે વડોદરાના એક ગ્રાહકને થયો કડવો અનુભવ. અકોટા ડીમાર્ટમાંથી ખરીદી પર ગ્રાહકને થયો કડવો અનુભવ. ગ્રાહકે ડીમાર્ટના સ્વીટ કેક ખરીદી હતી. ઘરે જઈને સ્વીટ કેકનું પેકેટ ખોલતા જ કેક સડેલી નીકળી. આ અંગે ફરિયાદ કરી છે. આરોગ્ય અધિકારીઓ રેસ્ટોરન્ટ સાથે શોપિંગ મોલમાં પણ તપાસ કરે તેવી માંગ છે. આ બાજુ સુરત આરોગ્ય વિભાગ શ્રાવણ મહિનાને લઈ સતર્ક થઈ ગયું છે. સુરતમાં વિવિધ દુકાનોમાં દરોડા પાડ્યા. 9 ઝોનમાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી. સુરતના 8 ઝોનમાં 8 જેટલી ટીમો બનાવી ફરાળી લોટના જેમ કે રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ અને અન્ય વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા અને આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ જો કોઈ પણ ભેળસેળ જણાશે તો તે સંસ્થા અને વિક્રેતા પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડની સજા પણ કરવામાં આવશે. વડોદરામાં રોડ પર ગટરના ઢાંકણાની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. વડોદરામાં બીજું કંઈ નહીં પણ ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય થતા પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. વડોદરાના વાઘોડિયા રોડ પરથી ગટરના ઢાંકણાની ચોરી થવા લાગ્યા હતા, જેના પગલે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું, જેમાં શાંતિ નિકેતન સોસાયટીમાં ચોરી કરતી આ ગેંગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ગટરનું ઢાંકણું ચોરને ઉપાડી જતી ગેંગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આ ગેંગ રિક્ષા ઊભી રાખવાની ગટરનું ઢાંકણું અંદર મૂકીને પલાયન થતી દ્રષ્ટિગોચર થઈ હતી. બીજી તરફ પોલીસે પણ જાગ્યા ત્યાંથી સવાર સમજી હવે ઢાંકણા ચોર ગેંગને સીસીટીવીની મદદથી ઝડપવા થનગનાટ શરૂ કરી. શહેરના વાઘોડિયા રોડ પર મહેશ કોમ્પ્લેક્સ નજીક શાંતિ નિકેતન સોસાયટીના ગટરના ઢાંકણા ચોરાઈ જતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તાર ડિનેક સોસાયટીમાં ઘણા સમયથી વરસાદી ગટરના ઢાંકણા ચોરાઈ જતા હોવાની બૂમો ઉઠી હતી. 1 મહિના અગાઉ વાઘોડિયા રોડ પર વરસાદી ગટરના ઢાંકણા ગાયબ થતા ચોરીની આશંકાએ પાલિકાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ફતેવાડી કેનાલના પાણીએ બાવળાના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું. અમદાવાદના બાવળાના ખેડૂતોની હાલત તંત્રના વાંકે પાતળી થઈ ગઈ છે. વગર વરસાદે ખેતરો પાણી થઈ ગયા છે. ફતેવાડી કેનાલના પાણીએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખેતરોમાં જાણે તબાહી મચી હોય તેવું લાગી રહ્યું છે. પાણી એટલું ભરાયું કે વગર વરસાદે ખેતરોમાં ભરાયા ઘૂંટણસમા પાણી. ફતેવાડી કેનાલથી પાણી છોડાતા ખેતરો તળાવ બની ગયા. કેનાલના પાણીમાં ડાંગરનો પાક ડૂબી ગયો. ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ બની. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચારેકોર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ખેડૂતો પોતાની જમીન ક્યાં છે તે શોધી રહ્યા છે. બાવળાના ચિયાડા, જીકડા, રૂપાલ અને સિંધરેજના ખેડૂતોની મહેનત ડૂબી ગઈ છે. અંદાજિત 2000 વીઘા જમીનમાં ફતેવાડી કેનાલના પાણી ફરી વળ્યા. ડાંગરનો પાક રોપણી ખર્ચ પણ માથે પડ્યો. ખેડૂતોએ મોંઘા ભાવનું ધરું, બિયારણ, ખાતર અને મોંઘી મજૂરી ચૂકવીને ડાંગર રૂપી પણ પાણી ફરી વળ્યા. કેનાલમાં ઉગી નીકળેલી વનસ્પતિ નિકાલ તંત્ર દ્વારા ખેડૂતો પરેશાન છે. ફતેવાડી કેનાલ સફાઈ અભાવે ખેડૂતો ફરી ડાંગરની રોપણી કરવાની આવી નોબત. ખેડૂતો જાતે મશીન મૂકીને કાઢી રહ્યા છે પાણી નિકાલ ન થતા ખેડૂતો પરેશાન. ગીર સોમનાથમાં કેનાલે સર્જી કચરાએ પાણી લીક થતા 100 વીઘા જમીનમાં ખેડૂતોનો પાક ધોવાઈ ગયો અને હવે લઈ શકતા નથી. ગીર સોમનાથમાં મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી હતી અને વેરાવળ અને તેના આસપાસના ગામોને પાણી જ પાણી કરી નાખ્યું, પરંતુ ગીર સોમનાથના સૌની ગામના ખેડૂતોની હાલત કેનાલે ખરાબ કરી છે.
વેરાવળ નજીકના સવની ગામ પાસેથી પસાર થતી કેનાલના પાણીએ ખેડૂતોની પથારી ફેરવી દીધી છે. તંત્રના પાપે કેનાલ જર્જરિત બની જતા કેનાલ સતતમાં ભ્રષ્ટાચારને લઈને પાણી લીક થઈ રહ્યું છે. આ પાણીથી ખેતરો તરબોળ બને છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ખેડૂતો પોતાના ખેતરમાં પણ જઈ શકતા નથી. આસપાસના 50થી વધુ ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે અને અહીં મોટા ભાગે મગફળી અને સોયાબીન સહિતની ખેતીઓ થાય છે. પરંતુ આ કેનાલના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે, જેના કારણે મગફળી, સોયાબીન સહિતનો પાક સ્વાહા થઈ ગયો છે. સવની અને પ્રભાસ પાટણ વચ્ચે જે સીમ વિસ્તારનો માર્ગ છે તે અંદાજે 2 કિલોમીટર સુધી આ પાણીના પ્રવાહને કારણે નદી સમૂહ ફાંસે છે. પાણીને કારણે સારા રસ્તા પણ ધોવાઈ જવાથી લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. સ્થાનિક ખેડૂતો ઉપરાંત આ વિસ્તારમાંથી અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ તેમજ કોઈ બીમાર પડે તો ત્યાં તબીબી સારવાર માટે વાહન પણ નહીં પહોંચી શકતું અને તેથી ખેતી ઉપરાંત સ્થાનિકોને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. આ બાબતે કલેક્ટર, સિંચાઈ વિભાગ, સ્થાનિક ધારાસભ્ય અને આગેવાનોની લેખિતમાં તેમજ મૌખિક જાણ પણ કરાઈ છે, પરંતુ 8 વર્ષથી સમસ્યાનો કોઈ નિવેડો આવતો નથી. ભાજપનું હર ઘર તિરંગા અભિયાન શરૂ. સીએમએ પોતાના ઘરે તિરંગો લહેરાવી કરાવ્યો પ્રારંભ. રાજકોટમાં તડામાર તૈયારીઓ. આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે ખાસ અભિયાનની શરૂઆત કરાઈ છે. આજથી ગુજરાતમાં તિરંગા અભિયાનની શરૂઆત કરાવાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં તિરંગા અભિયાન એટલે કે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆતમાં પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવીને કરાવી છે. હવે રાજ્યના 4 મોટા શહેરોમાં તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે 50 લાખ તિરંગાનું વિતરણ થશે. 15મી ઓગસ્ટ સુધીમાં અભિયાન ચાલશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના 4 મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટમાં 10મી ઓગસ્ટે તિરંગા યાત્રા નીકળશે. આ યાત્રા શહેરના બહુમાળી ચોક ખાતે નીકળશે, જે જ્યુબિલી ચોક ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે. લગભગ 2 કિલોમીટર જેટલી આ યાત્રા માટે મનપા કમિશનર સહિતના અધિકારીઓ તૈયારીઓ આરંભી ચૂક્યા છે. યાત્રા રૂટ પર ખાસ તિરંગા થીમ ઉપર મંડપની લાઇટ બનાવવામાં આવી રહી છે. ઠેર ઠેર તિરંગા યાત્રાનું અભિવાદન કરવામાં આવશે. ત્યારે અત્યારથી જ રાજકોટ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું જોવા મળી રહ્યું છે. રોડ પર રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે સરકારને ખખડાવી. કહ્યું, આવું મારી સાથે બતાવો ક્યાં ક્યાં છે સમસ્યા, મારી સાથે આવો, મારી ગાડીમાં બેસો. અમદાવાદના બિસ્માર રોડ રસ્તા, પાર્કિંગ, ટ્રાફિક અને રખડતા ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવી. હાઈકોર્ટે રખડતા ઢોર ખાડા મુદ્દે સરકારને ખખડાવી છે. હાઈકોર્ટ એએમસીના અધિકારીઓ પર બરાબરની બગડી છે. રોડ પર ઢોરનો ત્રાસ મુક્ત કરવા કોઈ પણ કાર્યવાહી કરવા આદેશ કર્યા છે. હાઈકોર્ટે કહ્યું કે અનેક હુકમો છતાં હજુ યોગ્ય પરિણામ નથી મળ્યું. કોઈ ચોક્કસ કામગીરી નથી થતી. એએમસી પોલીસની કામગીરી ખૂબ ધીમી છે. સરકાર અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરે છે. હાઈકોર્ટના જજે કહ્યું કે એડવોકેટ જનરલ અને સરકારી વકીલ, તમે મારી કારમાં સાથે અને હું તમને સમસ્યા બતાવું. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ છે. તંત્રની આંખો સામે આ બધું ચાલી રહ્યું છે. હાઈકોર્ટે સરકારને ટકોર કરતા આદેશ કર્યો કે ઢોરની અને રોડ પર ખાડાઓની સમસ્યા દૂર થવી જોઈએ. બીજી તરફ સરકારે કહ્યું કે રાજ્ય સરકારે કડક કામગીરીના આદેશ આપ્યા છે. તો હાઈકોર્ટે નોંધ લેતા કહ્યું કે કારગિલ પેટ્રોલ પંપ પાસે જ મોટી સંખ્યામાં બેફામ શટલ રિક્ષા ચાલે છે. રિક્ષાવાળા પોલીસ સામે વધુ પેસેન્જર બેસાડે છે. કામગીરી 4 દિવસ ચાલે છે, પછી બંધ. તો કોર્ટે સવાલ કર્યો કે અમરેલીમાં કોણે આંખલાઓની લડાઈ યોજી? ભચાઉમાં આંખલાઓ દુકાનમાં ઘૂસી ગયા હતા. શું પગલાં લેવાયા? આણંદના રોડ પર પશુઓનો અડિંગો. આણંદના રોડ પર નીકળવું હોય તો તમારે પશુઓને ચીરીને નીકળવું પડે. આણંદના રોડ પર ખાડાઓ અને પશુઓનો ત્રાસ વધી ગયો છે. શહેરના કોઈ પણ રોડ પર જશો તો તમારું સ્વાગત કરવા માટે પશુઓ રોડ પર બેઠા છે. રોડની વચ્ચોવચ્ચ રખડતા પશુઓએ અડિંગો જમાવી લીધા. વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. વાહન ચલાવવા માટે ખાલી રોડ શોધવા પડે તેવી સ્થિતિ છે. આણંદના વાસદ બગોદરા રોડ તો પશુઓનો અડ્ડો બની ગયો છે. વાહનોની અવરજવર વચ્ચે પશુઓનો રોડ વચ્ચે જમાવડો જોવા મળી રહ્યો છે. વાસદ પાસે 6 લેન ઉપર પણ ગાયોનો ત્રાસ વધતા વાહન ચાલકો પરેશાન થયા છે. મૂંગા પશુઓના જમાવડાને લઈને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રોડ પર પશુઓનો આતંક માથાનો દુખાવો બની ગયો છે. ત્યારે હવે હાઈવે ઓથોરિટી દ્વારા પશુઓને હટાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. બસમાં ચડવા તોબા પોકારતા મુસાફરો. આણંદ એસટી વિભાગની બેદરકારીના કારણે બસમાં ચડવા માટે મુસાફરોના લોઢાના ચરણા ચાવવા જેવી મહેનત કરવી પડે છે. બસની સુવિધા નહીં હોવાથી અહીં એક બસમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવે છે. ખાનગી નહીં સરકારી બસમાં ઘેટા બકરાની જેમ પ્રવાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે એસટી બસ સિવાય કોઈ વિકલ્પ નહીં હોવાથી તારાપુરથી આણંદ જતી એસટી બસમાં 56 લોકોની સીટમાં 100થી વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે. વિદ્યાર્થીઓ બસમાં લટકી જાય છે. જ્યારે બસ આવે તો રીતસરનું ટોળું મધમાખીના ઝુંડની જેમ દોડે છે. બસમાં બેસવા માટે રીતસરની પડાપડી થાય છે. બસમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી બચતી. કેટલાક વિદ્યાર્થીઓ તો બસના દરવાજાને પકડીને માંડ જોખમી રીતે મુસાફરી કરે છે. ત્યારે અવારનવાર એસટી તંત્રને રજૂઆત કરવા છતાં પણ એસટી તંત્ર નવી બસ મૂકતું નથી. ત્યારે વધુ બસ મૂકવા ફરી માંગ ઉઠી છે. રાજકોટના વોર્ડ નંબર 15ના ઘરોમાં નળ ખોલો એટલે દારૂ નીકળે. કાયમી માટે નળ ખોલી એટલે દારૂનો આથો નીકળે. નાવાનું મન નથી થતું, નથી કપડાં ધોવાનું મન થતું. 3 મહિનાથી મારી રજૂઆત છે.
અત્યાર સુધી તમે નળ ખોલો અને ગંદુ પાણી નીકળે આ વાત તો અનેક વખત સાંભળી હશે, પરંતુ શું નળ ખોલો અને દારૂનો આથો નીકળે એ વાત ક્યારેય સાંભળી છે ખરી? કદાચ તમે કહેશો કે ના. જો કે રાજકોટમાં આવું થાય છે. રાજકોટના વોર્ડ નંબર 15માં ખોડિયારનગર વિસ્તારના લોકોના ઘરમાં નળ ખોલો તો દારૂ નીકળે છે. એ રાજકોટ પોલીસની દારૂના અડ્ડા ઉપર રેડના નાટકનો પર્દાફાશ ખુદ જનતાએ કર્યો છે. મહાનગરપાલિકાના જ એક કાર્યક્રમમાં ગંભીર આક્ષેપ થયા. શહેરના વોર્ડ નંબર 15ના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ અધિકારીઓ અને પદાધિકારીઓ સામે જાહેરમાં કહ્યું કે તેમના વિસ્તારમાં એટલી કથળેલી પરિસ્થિતિ છે કે બાથરૂમમાં જાઓ અને નળ ખોલો તો પાણીના બદલે દારૂનો આથો નીકળે છે. મેયર નયનાબેન પીઢિયાળના લોક દરબારમાં સ્થાનિક નાગરિકના દાવાથી ખળભળાટ મચી ગયો. નળ ખોલતા પાણીના બદલે દારૂબંધીવાળા ગુજરાતના જો દારૂનો આથો નીકળતો હોય તો ન માત્ર પોલીસ પરંતુ આ બધા માટે શરમજનક છે. નાગરિકના દાવા પ્રમાણે વિસ્તારમાં દારૂનો વેપલો બેરોટૂક ચાલે છે. વિપક્ષનો આરોપ છે કે પોલીસ નામ પૂરતા દરોડા પાડે છે, પરંતુ બુટલેગર ઉપર સુધીના હપ્તા પહોંચતા હોવાથી કોઈ વાળ પણ વાંકા કરી શકતું નથી. પોલીસ દરોડા પાડીને જાય કે તરત જ ફરી દારૂ વેચવા લાગે છે. તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે 1500 લીટર દારૂ ઝડપ્યો. આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો, જેણે સ્થાનિક પોલીસની કામગીરી અને દાનત સામે સવાલ ઉભા કર્યા છે. દારૂબંધીવાળા ગુજરાતમાં જ બોટાદના ગામના લોકોએ દારૂની બંધી કરી છે. દારૂબંધી ન હોય તેવા રાજ્યમાં કે શહેરમાં દારૂબંધીની માંગ થાય. દારૂબંધીવાળા ગાંધીના ગુજરાતના એક જ ગામમાં દારૂબંધીની માંગ થઈ રહી છે. વાત છે બોટાદના જૂના નાવડા ગામની. બોટાદના જૂના નાવડા ગામના લોકોએ દારૂબંધીની માંગ કરી છે. બરવાળા તાલુકાના જૂના નાવડા ગામે દારૂબંધીની બધી વધી રહી છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. જૂના નાવડા ગામે બેરોકટોક દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ફરીવાર લઠ્ઠાકાંડ ન બને તેની તકેદારીને લઈને ગ્રામજનો જાગૃત થયા છે. જૂના નાવડા ગામના ગ્રામજનોએ બરવાળા મામલતદારને આવેદનપત્ર આપી દારૂનું દૂષણ દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે. દારૂના દૂષણનો વિરોધ કર્યો છે. લાંચી અધિકારી સામે એસીબીની કાર્યવાહી. ખેડાથી સમાચાર. 5 લાખની લાંચ લેતા ઝડપાયો છે એએસઆઈ. અગાઉ ફરિયાદી પાસેથી 40 લાખની કરી હતી માંગણી. અમેરિકામાં પાસપોર્ટ ગુમ થઈ જતા કરી હતી અરજી. પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ માંગી હતી લાંચ. ભરતગીરી ગોસ્વામી નામનો લાંચીયો અધિકારી ઝડપાયો છે. ખેડા પોલીસ અધિક્ષકની કચેરીમાં એલઆઈબી શાખાના એએસઆઈની આ કરતૂત હોવાની જાણકારી મળી રહી છે. એસીબીની ટ્રેપમાં વધુ એક સરકારી બાબુ આવી ચૂક્યો છે. આ લાંચીયો અધિકારીએ 5 લાખ રૂપિયાની માંગ કરી હતી. ગુજરાતની જનતાએ હેલ્મેટનો એક નિયમ ન પાળવા હજારો બહાના શોધી કાઢ્યા. એવા બહાના આપ્યા કે તમે સાંભળી લોટપોટ થઈ જશો. શું કહેશો? હેલ્મેટ કેમ નથી થઈ ગયું? હેલ્મેટ ફાવતું નથી, માથા પર મોટું લાગે. શું તકલીફ શું થઈ? મૂંઝવાડે છે. એમની પર હેલ્મેટ નો પહેરો તો એક્સિડન્ટ થવાની ડર લાગે છે. શું થયું? મજા જ નથી આવતી એટલે ગુમરાહ થઈ ગયા. એમાં 2-3 પોલીસ વાળા જોડે પણ વાત કરી, પણ મને આવું બતાવ્યું પછી કે કઈ વાત તમારા જીવના જોખમે જાઓ. ભૂલી ગઈ છે એકચ્યુઅલી વાત. બીજું કોઈ કારણ નથી? ના. સાંભળ્યું તમે? કોઈના માથામાં ફૂલ્લી થઈ છે, કોઈ ભૂલી ગયું છે, કોઈને હેલ્મેટથી મુંજારો થાય છે. હવે કાલથી હેલ્મેટ પહેરીશ. હેલ્મેટ લેવાના પૈસા નથી. આ બધા જે હેલ્મેટ ન પહેરવાના બાના. ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ કાયદાને લઈને પોલીસ અને સરકારને બરાબરની ખખડાવી છે. હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ માટે પોલીસ ડ્રાઈવ પણ કરતી હોય છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો બહાનેબાજ વાહન ચાલકો હેલ્મેટ ન પહેરવાના 1000 બહાનાઓ બતાવ્યા. અમદાવાદ હોય કે રાજકોટ, સુરત હોય કે વડોદરા, રોડ પર અનેક ટુ વ્હીલર ચાલકો બહાનેબાજી બનીને જિંદગી સાથે ખિલવાડ કરતા નજરે પડ્યા. હેલ્મેટ પહેર્યા વગર પૂરપાટ જઈ રહ્યા હતા. હેલ્મેટ જાણે જંજાળ હોય તે રીતે લોકો બિંદાસ તેના વગર ફરી રહ્યા છે. આ લોકોને પોતાની જિંદગીની કોઈ પડી નથી, કાયદાનો ડર નથી, બસ સીન સપાટા મારવા છે. જ્યારે નિયમ ભંગ કરતા વાહન ચાલકો હેલ્મેટ કેમ નથી પહેર્યું તેવો સવાલ કર્યા તો પહેરવાના અવનવા બહાના તમે પણ ક્યારેય સાંભળ્યા નહીં હોય તેવા એન્ટિક બહાના સાંભળવા મળ્યા. એક હેલ્મેટ ન પહેરવાના અનેક કારણો ગણાવ્યા. કેટલાકે તો શહેરમાં હેલ્મેટ ન પહેરવાના કાયદાના પાઠ ભણાવ્યા. આ લોકોને કોણ સમજાવે કે હેલ્મેટ જિંદગી બચાવવા માટે છે કે નહીં કે કોઈ બોજ? એટલે બહાના બતાવવાનું છોડો અને હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દો. હેલ્મેટ તો પહેરવું જ પડશે, નહીં તો ખિસ્સા ખાલી કરવા પડશે. અમદાવાદ સુરતમાં બીઆરટીએસ કોરિડોરના સેન્સર બેરિકેડનો ખર્ચ માથે પડ્યો. રોજે રોજ બીઆરટીએસ રૂટમાં ઘૂસણખોરી કરતા ખાનગી વાહનોને અટકાવવા માટે ઓટોમેટિક દરવાજા કરોડો રૂપિયાના ખર્ચે તો લગાવી દીધા, પરંતુ મહાનગરપાલિકાની અનાવડતના કારણે હવે કરોડો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો છે. બીઆરટીએસ કોરિડોરના સેન્સર બેરિકેડ ધૂળ ખાઈ રહ્યા છે. અમદાવાદના કોઈ પણ બીઆરટીએસ પર જશો તો સેન્સર હવે નોનસેન્સ થઈ ગયા છે. તંત્રની બેદરકારી કહો કે પછી જાળવણીના અભાવ. અમદાવાદ શહેરના બીઆરટીએસ કોરિડોરના સેન્સર બેરિકેડ બંધ હાલતમાં છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સેન્સર બેરિકેડ બંધ હાલતમાં છે. સેન્સર બેરિકેડ બંધ થતા ખાનગી વાહનો બીઆરટીએસ રૂટમાંથી પ્રવેશી રહ્યા છે. તેને કારણે અકસ્માતમાં પણ વધારો થયો છે. ટ્રાફિકથી બચવા ખાનગી વાહન ચાલકો કોરિડોરમાં પ્રવેશ કરે છે. ટ્રાફિકના પગલે બીઆરટીએસના સેન્સર બેરિકેડ ખોલી દેવામાં આવ્યા છે. ચાલકો પૂર ઝડપે બીઆરટીએસ કોરિડોરમાંથી જઈ રહ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઓફિસ મોડું થાય છે, ટ્રાફિક વધારે થાય છે જેવા બહાના કરી વાહન ચાલકો કોરિડોરમાં
વિસ્તારમાંથી નીકળી રહ્યા છે. હવે સુરતના હાલ પણ જોઈ લો. સુરતના જુદા જુદા BRTS રોડ પર લગભગ 276 રોડ 220 ગેટ બંધ હાલતમાં છે, જેના કારણે BRTS સિવાયના વાહનો પણ BRTS કોરિડોરમાં પ્રવેશે છે અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. BRTSમાં 3.83 કરોડના ખર્ચે 276 સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા છે, પરંતુ હાલ ગેટ ખરાબ થઈ જતા ગેટના ઇજારેદારોને 20થી વધુ નોટિસ ફટકારી છે, પરંતુ હજી કોઈ ઉકેલ આવ્યો નથી. આટલી બેદરકારી બાદ પણ ઇજારદાર ટેકનોક્રેટ સિક્યુરિટી સિસ્ટમને બ્લેકલિસ્ટ કરવાને બદલે છાવરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે અને તંત્રની કામગીરીને લઈ સવાલો ઉઠી રહ્યા છે. દાહોદમાં ધૂળ ખાતી સરકારી સાયકલો ફરી વખત નજરે પડી. ભણશે ગુજરાત વચ્ચે ગુજરાત અંતર્ગત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પણ ખાટલે મોટી ખોટ એ છે કે દાહોદમાં સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચતી જ નથી. સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે, પરંતુ દાહોદ જિલ્લાના સંજેલીમાં 1500થી વધુ સાયકલો ધૂળ ખાતી જોવા મળી. સંજેલીની કન્યા વિદ્યાલયના મેદાનમાં આ સાયકલો કાટ ખાઈ રહી છે, તેમ છતાં આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી. બીજી તરફ શાળાના મેદાનમાં સાયકલો હોવાથી બાળકોને રમવા માટે મેદાન પણ મળતું નથી. આ પહેલા દાહોદમાં પણ 2000થી વધુ સાયકલો જોવા મળી હતી, ત્યારે સાયકલોનું વહેલી તકે વિતરણ થાય તેવી વિદ્યાર્થીઓની માંગ છે. સાયકલો નહીં વિતરણ કરવાના કારણે જ દાહોદ જિલ્લામાં જોખમી મુસાફરી કરવા વિદ્યાર્થીનીઓ મજબૂર બન્યા છે. હાઉસિંગ બોર્ડના ચેરમેનનો બંગલો બન્યો ભૂતિયા બંગલો, કરોડો રૂપિયાનો ખર્ચ ધૂળધાણી. અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનનો બંગલો ભૂતિયા બંગલો બની ગયો છે. કરોડો રૂપિયાનો રિનોવેશનનો ખર્ચ ધૂળધાણી થઈ ગયો છે. તંત્રની આળસના કારણે હાઉસિંગ બોર્ડના ચેરમેનનો બંગલો ખંડેર બની ગયો. ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનનો બંગલો હવે પડું થઈ રહ્યો છે. અમદાવાદ શહેરનો પોશ વિસ્તાર ગણાતા નારણપુરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનનો બંગલો આવેલો છે. બંગલો છેલ્લા 10 વર્ષથી બંધ પડ્યો છે. તેના કારણે આસપાસ ઝાડવા ઉગી ગયા છે, બારીઓ તૂટી ગઈ છે, સ્લેબમાંથી સળિયા દેખાવા લાગ્યા છે, દિવાલોમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. બંગલાની અંદર જાણે બગીચો હોય તેમ વૃક્ષો ઉગી નીકળ્યા છે. બંગલો હવે લુખ્ખાઓનો અડ્ડો બની ગયો છે. દારૂડિયાઓ માટે જાણે બાર બની ગયો છે, જેથી સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બંગલાનો ઉપયોગ ચોર રહેવા માટે અને દારૂ પીવડાવવા માટે અને પીવા માટે કરે છે. રાત્રે અહીંથી નીકળતા પણ લોકોને ડર લાગે છે. અનેક વખત રજૂઆત છતાં હાઉસિંગ બોર્ડ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે લોકો એકત્ર થઈ બંગલાનું રિનોવેશન કરવા માંગ કરી છે. ભાવનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ બન્યા છે શોભાના ગાંઠિયા સમાન. ભાવનગર શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ભરતનગર અને વર્ધમાન નગર ખાતે લાંબા સમય પહેલા જર્જરિત આવાસોનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું. 6 મહિનાથી આ આવાસો તૈયાર છે, તેમ છતાં મકાનધારકોને આ મકાન ફાળવવામાં આવ્યા નથી. તંત્રની ઢીલી નીતિના કારણે ગરીબ લોકો પોતાનું મકાન હોવા છતાં ભાડા ભરવા મજબૂર બન્યા છે, જેને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનરને સ્થાનિક કાર્યકરો દ્વારા વહેલી તકે મકાન ફાળવવાની રજૂઆત કરવામાં આવી. રજૂઆત બાદ હાઉસિંગ બોર્ડના અધિકારી દ્વારા આ મહિનાના અંત સુધીમાં ફાળવણીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી. મહત્વનું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના ઘણા જર્જરિત આવાસો તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવ્યા છે, જેના પગલે મકાનધારકોની સ્થિતિ કફોડી થઈ છે. નસવાડીના ખીંદા ગામ આઝાદીના વર્ષો બાદ વિકાસ નથી પહોંચ્યો, રસ્તો જ નથી. નસવાડી તાલુકાના ખેંદા ગામના 5 ફળિયાના 80 જેટલા મકાનોને આઝાદીના વર્ષો પછી પણ રસ્તાની સુવિધા મળી નથી. આ આંગણવાડીમાં જવા માટે પણ રસ્તાની સુવિધા નથી. આજ દિન સુધી 108 એમ્બ્યુલન્સ એસટી બસમાં ગામ સુધી પહોંચી નથી. અહીં રોડ બન્યો જ ન હોવાથી આ ગામમાં કોઈ વાહનો પહોંચતા નથી, જેથી જ્યારે 5 ફળિયામાં કોઈ બીમાર પડે તો ચોમાસામાં જોડીમાં નાખીને 2 કિલોમીટર ચાલી લાવવું પડે છે. 450 લોકોની વસ્તી ધરાવતા ગામમાં રહેતા બાળકો કાચા રસ્તા ઉપર 1 થી 2 કિલોમીટર સુધી પગપાળા પ્રાથમિક શાળાએ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરવા માટે જાય છે. ચોમાસામાં તો કિચડ ચાલીને આવવું જ પડે છે. કિચડના કારણે પગમાં ચપ્પલ પણ પહેરી શકાતા નથી. ખાનગી વાહન 2 કિલોમીટર વાડિયા ગામ સુધી જ આવે છે, એટલે ત્યાં સુધી લોકોને ચાલીને જવા મજબૂર થવું પડે છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ના તો પંચાયત માર્ગ વિભાગે રસ્તો બનાવ્યો હતો, ના ગ્રામ પંચાયતે રસ્તો બનાવ્યો હતો. લોકો રસ્તાથી વંચિત છે. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આજ દિન સુધી આ ગામની મુલાકાતે નથી આવ્યા, ત્યારે નસવાડી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર આ ગામની મુલાકાત લઈ લોકોની રસ્તાની સમસ્યાનો નિકાલ કરે તેવી આદિવાસી સમાજના લોકો માંગ કરી રહ્યા છે. હાલ તો સરકાર છેવાડાના માનવ સુધી વિકાસની વાતો કરે છે, પરંતુ આ ગામને કદાચ ભૂલી ગયા છે. ભાઈ, આ ગામ ભલે બોર્ડર પરનું હોય, પરંતુ ગુજરાતમાં જ આવે છે. વિશ્વનું પહેલો ક્રોકોડાઇલ પાર્ક વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી કિનારે બનાવવાનું આયોજન હતું, પરંતુ વડોદરા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા ક્રોકોડાઇલ પાર્કનું બાળમરણ થઈ જતા મગરો અને સાથે વડોદરાવાસીઓની પણ મુશ્કેલીમાં વધારો થયો છે. તો સાથે જ ક્રોકોડાઇલ પાર્કની અધૂરી કામગીરી પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા માથે પડ્યા હોય તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. રાજ્ય સરકારમાં સૌરભભાઈ પટેલ નાણામંત્રી હતા, ત્યારે તેમના મત વિસ્તારમાં અકોટામાં શેડ્યુલ 1માં આવતા વડોદરાના મગરો માટે ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશ્વામિત્રી નદીના કિનારે 66 એકર જમીનમાં પાર્ક બનાવવા માટે વર્ષ 2016માં 3 કરોડના ખર્ચે લોખંડની દિવાલ પણ બનાવી હતી. જોકે ત્યારબાદ તંત્રને ખબર પડી કે આ જમીન તો મહારાણીએ ગરીબોના આવાસ માટે દાનમાં આપેલી છે,
જેના કારણે વડોદરા પાલિકાએ કરોડો ખર્ચ્યા બાદ આખો પ્રોજેક્ટ જ અધૂરો પડતો મૂકી દીધો. આ પ્રોજેક્ટ અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો, જેથી આ જમીન પર ન તો ગરીબો માટેના ઘર બન્યા કે ન તો મગરો માટેનો પાર્ક બન્યો અને જનતાના 3 કરોડ રૂપિયા વેડફી નાખવામાં આવ્યા એ અલગ. કમિશનરનો દાવો છે કે સરકાર સાથે વાત ચાલુ છે. રાજ્ય સરકારની મદદથી આ પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવશે. હાલ તો અકોટાના તત્કાલીન ધારાસભ્ય અને જે તે સમયના મેયરે આ પ્રોજેક્ટ વાજતે ગાજતે શરૂ તો કર્યો, પણ તેની જમીનનો વિવાદ નીકળતા 3 કરોડનો ખર્ચ પાણીમાં ગયો અને આ જમીન પર ન તો ગરીબોને ઘર મળ્યા છે, ન તો મગરોને પાર્ક મળ્યા છે, જેના કારણે આજે પણ મગરો રોડ પર લટાર મારતા જોવા મળી રહ્યા છે. આ વખતે પણ ખટાખટ લોન ન થઈ સસ્તી, રેપો રેટ યથાવત. સતત 9મી વખત ખટાખટ લોનનો ઈએમઆઈ ઘટ્યો નથી. ભારતીય રિઝર્વ બેન્કે સતત 9મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈ વ્યાજ દરો 6.5% પર યથાવત રાખ્યા છે, એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારી ઈએમઆઈ પણ વધશે નહીં. આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં દર 0.25 થી 6.5% વધાર્યા હતા. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આજે એટલે કે ગુરુવારે 6 ઓગસ્ટથી ચાલી રહેલી મોનેટરી પોલિસી કમિટી MPCની બેઠકમાં લેવાયેલા નિર્ણયને માહિતી આપી હતી. આ બેઠક દર 2 મહિને થઈ છે. આરબીઆઈએ જૂનમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં વ્યાજદરમાં વધારો કર્યો ન હતો. મોદી 3.0ના પ્રથમ બજેટ બાદ પણ જનતાને લોનના ઈએમઆઈમાં કોઈ રાહત મળી નથી. નર્મદામાં 2 આદિવાસી યુવકના મોત મામલે ચેતર વસાવાએ આપ્યું બંધનું એલાન. આવતીકાલે ગરુડેશ્વર કેવડિયા બંધનું એલાન. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા 6 લોકોએ કેવડિયા અને ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોને ચોરીની શંકામાં માર મારતા 2ના મોત થયા છે. દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો. ગરુડેશ્વર પોલીસે આ મુદ્દે 6 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરી છે. ઘટનાને પગલે ધારાસભ્ય નાંદોદ ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા રાજપીપળાની જૂની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પહોંચીને બંને યુવાનોને સહાય આપવાની માંગ કરી હતી. હવે આ મુદ્દે વધુ ઉગ્ર બની રહ્યો છે. એમએલએ ચેતર વસાવાએ બંધનું એલાન આપ્યું છે. આવતીકાલે એટલે કે શુક્રવારે 9 ઓગસ્ટે ગરુડેશ્વર કેવડિયા બંધનું એલાન જાહેર કર્યું. જ્યાં સુધી એજન્સીના મુખ્ય સંચાલકના નામ નહીં જાહેર થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. હોસ્પિટલે લીઝ અને ધારાસભ્ય વચ્ચે પણ થોડી રકઝક થઈ હતી.